વાત કરીએ તો ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજમાં ભારતીય સેના દ્વારા રણ વિસ્તારમાં પોતાની શક્તિ અને સજ્જતાનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું। કચ્છના સફેદ રણમાં આયોજિત આ વિશેષ યુદ્ધાભ્યાસ દરમિયાન સેનાએ અત્યાધુનિક L-70 એર ડિફેન્સ ગન્સ, 130 mm આર્ટિલરી, T-72 ટેન્ક અને મધ્યમ મશીનગનમાંથી સચોટ ફાયરિંગ કરી પોતાની પ્રચંડ ફાયર પાવર શક્તિનું પ્રદર્શન કર્યું। આ ડ્રિલ્સ દ્વારા ભારતીય સૈન્યએ દુશ્મનો સામે કોઈપણ કપરી પરિસ્થિતિમાં લડવા માટેની પોતાની અતૂટ તૈયારીઓ અને રણનીતિક કૌશલ્યનો પરિચય આપ્યો। સરહદી વિસ્તારમાં સેનાના આ પરાક્રમે રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે દેશનો આત્મવિશ્વાસ વધાર્યો છે। 78 years of the legacy, the regiment has always been prepared for all the challenges and driven by its unwavering combat readiness. So when the call for Operation Sindoor came, the unit acted immediately, carried out swift mobilization and secured the vital areas of Rajasthan and Kutch sector.